મિત્રો, એનસીઆરટી એક્ઝામ્પલર સોલ્યુશનની સિરીઝમાં આજે આપણે પી વિભાગના તત્વો એનો પાર્ટ 1 લોન્ચ કરી રહ્યા છીએ. જરૂર જણાય તો તમે સ્પીડમાં વધારો કરી શકો છો અને વધારે સારી રીતે યુઝ કરવા માટે પ્લે સ્ટોર ઉપર ઓપ્શન લર્નિંગ એપ ગુજરાતી મીડિયમ એમ ટાઈપ કરીને તમે ડાઉનલોડ એપ્લિકેશનને કરી શકો છો. બીજું એક મિત્રો ખાસ, આ સિરીઝની અંદર મતલબ પી વિભાગના તત્વોનો આ પહેલો પાર્ટ છે, એની અંદર જે પણ ક્વેશ્ચનનો જવાબ તમને ખૂબ સારો લાગ્યો હોય કે મજા આવી એટલામી મિનિટનો નંબર તમારે લખી અને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ઓકે, અને લાઇક આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ. તો આગળ વધીએ. તો પ્રશ્નમાં ક્લોરીનના ક્ષારમાં પહેલા આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનું છે અને રિઝલ્ટ મળે છે રંગવિહીન ધુમાડા. હવે આયોડિનનો ક્ષાર આપણે લઈએ, ક્લોરીનના ક્ષારની જગ્યાએ આયોડિનના ક્ષારનું દ્રાવણ લઈએ અને એમાં H2SO4 ઉમેરી દઈએ તો પાછા જાંબલી રંગના ધુમાડા મળે. તો એકમાં રંગ મળે છે ધુમાડાની અંદર અને બીજામાં નથી મળતો. એનું કારણ આપણે આમાંથી શોધવાનું છે. તો સપોઝ પહેલા આપણે શું કરીશું કે માની લો કે ક્લોરીનનો ક્ષાર છે, જેમ કે NaCl, આ ક્લોરીનનો ક્ષાર થયો, અને આયોડિનનો ક્ષાર તો કે સોડિયમ આયોડાઇડ. આ બંનેની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આપણે H2SO4 સાથે કરાવીએ. અત્યારે આપણે સાથે લખી રહ્યા છીએ. તો અહીંયા રિઝલ્ટ આપણને મળશે HCl બનશે. અહીંથી હાઇડ્રોજન, અહીંથી ક્લોરીન, બરાબર, અને સોડિયમ અને સલ્ફેટની પેર બનશે, એટલે કે Na2SO4 બનશે. તમે એવું લાગે તો સમીકરણને આવી રીતે બેલેન્સ કરી શકો છો. અને બીજું એક બને છે આપણને અહીંયા HI એટલે હાઇડ્રો આયોડિક એસિડ આપણને મળશે અને સાથે Na2SO4 આમાં પણ મળશે આપણને. ઓકે, આટલું બન્યું. હવેની પ્રક્રિયા છે ને પછી પાછી સલ્ફ્યુરિક એસિડ સાથે થાય છે. જેમ કે આપણે અહીંયા Cl માઇનસ લઈ લઈએ. જો આમાંથી HCl ની જગ્યાએ Cl માઇનસ લખ્યું અને અહીંયા HI ની જગ્યાએ I માઇનસ લખ્યું, બરાબર. પછી એની પ્રક્રિયા કોની સાથે કરવાની? H2SO4 ની સાથે, અને આપણે રિએક્શન જોવાની. હવે Cl માઇનસ છે એનો એક ગુણ તમારે ધ્યાનમાં રાખવાનો છે, અને એનો જે ગુણ છે Cl માઇનસનો એ H2SO4 કરતા ઓક્સિડેશન કરતા પ્રબળ છે. એટલે આ છે એ ટૂંકમાં I માઇનસ ઉપર ફોકસ કરીએ તો આ પ્રબળ રિડક્શન કરતા બનશે. HI નો I માઇનસ, બરાબર, અહીંયા HI લખેલું છે ને એનો I માઇનસ છે. તો આ HI છે એ અહીંયા પ્રબળ રિડક્શન કરતા તરીકે રહેશે, જ્યારે આ છે એ પ્રમાણમાં સલ્ફ્યુરિક એસિડની સાપેક્ષમાં નિર્બળ રિડક્શન કરતા રહેશે અથવા એ ઓક્સિડેશન કરતા રહેશે. ચાલો, હવે આપણે મેઇન તો આનો કલર ઉત્પન્ન થાય છે ને એ આ પ્રબળ રિડક્શન કરતા છે, એ એનું રીઝન આવશે. તો સલ્ફ્યુરિક એસિડ છે એનું શું થશે? રિડક્શન કરશે. કોણ? I માઇનસ. તો આપણને રિઝલ્ટ કંઈક આ પ્રમાણે મળશે. આનું રિડક્શન થાય એટલે SO2 બને અને H2O બને, અને જે રિડક્શન કરતા એનું પોતાનું ઓક્સિડેશન થાય એટલે I માઇનસમાંથી એ I2 બની જાય. હવે આપણે શું કરીએ, એના ઓક્સિડેશન આંક છે ને એને જરા કમ્પેર કરીએ. જેમ કે અહીંયા I માઇનસ હતો, એનો -1 હતો ઓક્સિડેશન આંક, અહીંયા 0 થયો. તો એનું પોતાનું શું થયું? તો કે ઓક્સિડેશન થયું. અને સલ્ફરનો H2SO4 માં કેટલો હોય? +6 ઓક્સિડેશન આંક, અને આમાં +4 છે, મતલબ એનું રિડક્શન થયું. ઓકે, હવે આની અંદર બન્યું શું? આ I2 બન્યું, I2, બરાબર. અને એનો રંગ કેવો છે? જવાબ છે એનો જાંબલી રંગ છે. જ્યારે આવી ઘટના Cl માઇનસ સાથે નથી બનતી, એટલે આ પ્રક્રિયા Cl માઇનસ સાથે આવી ઘટના નથી બનતી. તો અહીંયા I2 જે ક્રિએટ થાય છે ને, બસ એ આપણો જવાબ છે. એટલે HI, અહીંયા આપણી પાસે I માઇનસ હતું એ HI હતું, તો HI નું I2 માં ઓક્સિડેશન થાય છે, એ આનો જવાબ આવે, માટે C જવાબ. અહીંયા એક પૃથ્થકરણની વાત છે, જેમાં મંદ હાઇડ્રોક્લોરિક વડે એસિડિક કરેલા ક્ષારના જલીય દ્રાવણ પરથી વાયુ પસાર કરતા કાળા રંગના અવક્ષેપ મળે છે. આ વાયુ છે ને એ હાઇડ્રોજન સલ્ફાઇડ છે, અહીંયા લખવાનું ભૂલાઈ ગયું છે. અને ત્યાર પછી HNO3 ઉમેરવામાં આવે, વાદળી રંગનું બને, જોજો બરાબર. અને પછી વધારાનું અહીંયા લખેલું છે ને, વધારાનું જલીય એમોનિયાનું દ્રાવણ ઉમેરતા આમાં શું થાય છે એવો આપણા સામે સવાલ છે. ઓકે, તો જે વસ્તુ ભૂલાઈ ગયેલી છે ને એને પહેલા આપણે ડિસ્કસમાં લઈએ. અહીંયા જે વાયુ પસાર કરતા એ લખેલું છે, એ વાયુ છે હાઇડ્રોજન સલ્ફાઇડ, બરાબર. પછી અવક્ષેપ મળ્યા. બીજું કે અહીંયા ક્ષારનું જલીય દ્રાવણ છે એટલે ધાતુ તો હોવી જ જોઈએ. તો વિકલ્પ ઉપરથી તમને ખબર પડી જાય કે અહીંયા કોપર છે, અહીંયા કોપર છે, અહીંયા કોપર છે, અહીંયા કોપર છે, મતલબ કોપર ધાતુ છે. હવે કાળા રંગના અવક્ષેપ મળ્યા ને કોપર ધાતુ સાથે હાઇડ્રોજન સલ્ફાઇડની પ્રક્રિયા થઈ એટલે કાળા રંગના જે અવક્ષેપ લખેલું છે ને ત્યાં CuS બને છે.
CuS, જેમાં Cu ઉપર +2 ચાર્જ હોય એટલે ક્યુપ્રસ સલ્ફાઇડ કહેવાય. આ એના અવક્ષેપ મળે છે. ત્યાર પછી તમે એમોનિયા નાખો છો એટલે એની પ્રક્રિયા, એમોનિયાની પ્રક્રિયા કોપર સાથે થાય અને ઓલરેડી વાદળી રંગ તો હતો જ, હવે એ ઘેરા ભૂરા રંગનો થશે. એટલે આપણો જવાબ આ બી થશે, ઘેરા ભૂરા રંગનું દ્રાવણ. બીજું, એમોનિયા જે તમે ઉમેર્યું ને, આ એમોનિયા, એ એમોનિયા અહીંયા આની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, બરાબર. અને આ એક પ્રકારની રચના સંકીર્ણ થઈ. અહીંયા એમોનિયાનો રોલ લિગેન્ડ તરીકે હોય. લિગેન્ડ તરીકે એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મ કોપરને પ્રદાન કરે. અને સ્ક્વેર બ્રેકેટ દેખાય છે તો એ એક સંકીર્ણની રચના થઈ એમ સમજવું તમારે. બીજું કે આવું એટલા માટે થયું કે અહીંયા સ્પેશિયલી રંગ આપેલો છે. જનરલી આ ઘેરો ભૂરો રંગ છે ને એ સંકીર્ણ સંયોજનનો હોય એટલે ચોરસ બ્રેકેટ એની નિશાની થાય. એટલે 3 વિકલ્પ થયા, વિકલ્પ ઓટોમેટિક અલગ પડે. બીજું કે આમાં તમારે એમોનિયા નાખવાનો છે તો સવાલ ઉપરથી ખબર પડે છે, બરાબર. તો આ રીતે સંકીર્ણની રચના થાય છે. આના વિશે આગળ આપણે સંકીર્ણ સંયોજનો નામના ચેપ્ટરમાં પણ સમજવાના છીએ. સાયક્લોટ્રાય મેટાફોસ્ફરિક એસિડના અણુમાં કેટલા સિંગલ અને કેટલા ડબલ બોન્ડ હોય છે, બરાબર. આ ટાઈપનો ક્વેશ્ચન પૂછેલો છે. પહેલા તો ફોસ્ફરિક એસિડનું સૂત્ર શું છે? જવાબ છે H3PO4. બીજું અહીંયા ટ્રાય કીધેલું છે એટલે આ 3 અણુ થશે. મેટા શબ્દ બતાવે છે કે એમાંથી તમારે પાણીના અણુ રિમૂવ કરવાના છે અને પાણીના અણુ પણ તમારે 3 આની અંદરથી રિમૂવ કરવાના. અત્યારે હાઇડ્રોજન આપણી પાસે 9 છે, એમાંથી આ 6 બાદ કરતા હવે 3 હાઇડ્રોજન બચ્યા એટલે H આપણી પાસે 3 થયા. ફોસ્ફરસ કમ્પ્લીટલી 3 રહેશે એટલે P3 કરી નાખીએ. ઓક્સિજન 3 ચોકી 12 થાય, 12 માંથી 3 બાદ કરો એટલે 9 રહેશે. ઇન શોર્ટ આને તમે HPO3 હોલ થ્રાઇસ આ રીતે પણ લખી શકો છો, આના બરાબર. હવે આપણે શું કરીશું જુઓ. ફોસ્ફરસ છે, અહીંયા સાયક્લો લખેલું છે એટલે સાયક્લિક બનાવવાનું છે, તો તમારે યાદ રાખવાનું એક ફોસ્ફરસ અહીંયા, બીજો એની સાથે ઓક્સિજન, ફરી પાછો ફોસ્ફરસ, ઓક્સિજન, ફોસ્ફરસ અને ઓક્સિજન. ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય? 5 હોય. કેટલી? 5. તો સિંગલ સિંગલ ગઈ, એવી રીતે આની પણ સિંગલ સિંગલ ગઈ, આની પણ સિંગલ સિંગલ વપરાઈ ગઈ. ટોટલી હવે 3 બાકી બચી. 5 સંયોજકતા હોય, 2 અને 1 એટલે ટૂંકમાં અહીંયા 5 દેખાતી હશે. 5 લીટીઓ આની આજુબાજુ થઈ જવી જોઈએ. એવી રીતે આ ફોસ્ફરસની આજુબાજુ પણ 5 લીટી અને એવી રીતે આની આજુબાજુ પણ 5 લીટી. ફરી પાછા આપણે કાઉન્ટ કરીએ કે આપણે ફોસ્ફરસ 3 કરવાના હતા તો 1, 2 ને 3 કમ્પ્લીટ છે. ઓક્સિજન આપણે 9 કરવાના છે, અત્યારે 3 જ દેખાય છે. આ ચોથો, આ 5મો, 6ઠો, 7મો, 8મો અને 9મો. 9 ઓક્સિજન પૂરા. આપણે હાઇડ્રોજન 3 કરવાના છે તો સિંગલ બોન્ડથી ઓક્સિજન હોય ને એને તમારે હાઇડ્રોજન આપવાનો થાય. એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક આ બાજુ અને એક આ બાજુ, અને એમની બેવની વચ્ચે બધા સિંગલ બોન્ડ બતાવી દઈએ. ઓકે. હવે આપણને પૂછ્યા છે એકલ બંધ અને દ્વિબંધ. પહેલા આપણે ફોકસ કરીએ દ્વિબંધ ઉપર. તો એક તો દ્વિબંધ અહીંયા છે, બીજો અહીંયા છે અને ત્રીજો આ જગ્યાએ છે. એટલે આપણા દ્વિબંધની સંખ્યા 3 થાય. તો 3 દ્વિબંધની સંખ્યા થતી હોય તો આ બંને જવાબ જતા રહેશે. હવે આપણે સિંગલ બોન્ડને કાઉન્ટ કરી લઈએ. સિંગલ બોન્ડને કાઉન્ટ કરીએ તો અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 સિંગલ બોન્ડ છે અને 3 દ્વિબંધ છે. એટલે જવાબ આવશે C. નીચેનામાંથી કયા તત્વો P પાઈ D પાઈ પ્રકારના બંધ બનાવી શકે છે? ઓકે. પહેલા કાર્બનનો પરમાણુ ક્રમ તો કે 6. એટલે એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોવા જાવ પહેલી કક્ષામાં 2 અને પછી 4 ઇલેક્ટ્રોન આવે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમ 7 એટલે પહેલી કક્ષામાં 2 અને પછી 5 આવે. આપણે કક્ષા પ્રમાણે ચાલી રહ્યા છે આ જાણવા માટે. ફોસ્ફરસનો પરમાણુ ક્રમ 15 છે એટલે 2, 8 અને 5 થાય. અને બોરોનનો પરમાણુ ક્રમ 5 એટલે પહેલી કક્ષામાં 2 અને પછી 3 આવે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલી કક્ષા છે એટલે S એક જ કક્ષક આવે, 1, અને બીજી કક્ષામાં S અને P આમ 2 કક્ષકો આવે. એટલે અહીંયા S અને અહીંયા S અને P આવે. આમાં S, અહીંયા S P અને પછી અહીંયા પાછું S P અને D આવે કારણ કે આને 3 કક્ષા છે. જ્યારે અહીંયા S અને આમાં S અને P આવે. હવે આપણને P પાઈ D પાઈ કીધેલું છે એટલે આના ઉપર ફોકસ કરો. અહીંયા જે P પ્રકાર દેખાય છે ને, P પ્રકાર, એના દ્વારા જો પાઈ બંધ બને તો એને P પાઈ કહેવાય. અને આ D પ્રકારની કક્ષક દેખાય છે ને એના દ્વારા D પાઈ બને.
એટલે પી પાઈ ડી પાઈ આની અંદર પોસિબલ છે, જ્યારે આમાં ડી કક્ષક નથી, આમાં ડી કક્ષક નથી, અહીંયા પણ ડી કક્ષક નથી. ફોસ્ફરસ એકમાં છે માટે જવાબ ફોસ્ફરસ આવે. આમાંથી કઈ જોડ સમ ઇલેક્ટ્રોનીય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી અને સમ બંધારણીય છે? આવો ક્વેશ્ચન છે. ઓકે, પહેલા આમાં કરવાનું શું જુઓ. આ બેની અંદર કોમન O3 છે એને તમે કેન્સલ કરી નાખો. તો હવે કાર્બનનો પરમાણુ ક્રમ 6, એમાં એને 2 ઇલેક્ટ્રોન મેળવેલા છે એટલે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી થશે? 8. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમ 7, 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 8. એટલે આ સમ ઇલેક્ટ્રોન અહીંયા થાય. પછી આમાં શું છે? O3 તમે કેન્સલ કરો એટલે અહીંયા ક્લોરીન છે જેનો પરમાણુ ક્રમ 17 અને આ 1 ઇલેક્ટ્રોન એટલે 18 થાય. આ કાર્બનનો પરમાણુ ક્રમ 6, એને 2 મેળવા એટલે 8 થાય. તો આ ઇલેક્ટ્રોન સરખા નથી એટલે સમ ઇલેક્ટ્રોન અહીંયા નથી. આમાં પણ O3 કેન્સલ કરી નાખો. સલ્ફરનો પરમાણુ ક્રમ 16, 16 ને 2 18 થાય. અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમ 7, 1 ઇલેક્ટ્રોન ઉમેરશો એટલે 8 થશે. ઇલેક્ટ્રોન સરખા નથી થતા, આ પણ કેન્સલ થાય. આમાં O3 તમે કેન્સલ કરો. ક્લોરીનનો પરમાણુ ક્રમ 17, 17 ને 1 18 થાય. સલ્ફરનો પરમાણુ ક્રમ 16, 16 ને 2 18 થાય. એટલે અત્યારે સમ ઇલેક્ટ્રોનિયમમાં આ બંને આવે. હવે સમ બંધારણીયની વાત કરીએ તો એના માટે તમારે સંકરણ ચેક કરવું પડે. તો આ CO3-2 છે એની અંદર સંકરણ હોય છે sp2 અને NO3- માં પણ sp2 સંકરણ હોય. ClO3- ની વાત કરીએ તેમાં sp3 સંકરણ થાય અને આમાં પણ sp3 સંકરણ થાય. એટલે હાલમાં આપણા જવાબ A અને D આ બંને આવશે. હાઇડ્રોજન સાથેનું આકર્ષણ સમૂહમાં ફ્લોરિનથી આયોડિન તરફ જતા ઘટે છે. પહેલો પોઈન્ટ આ. નીચેનામાંથી કયો હેલોજન એસિડ મહત્તમ બંધ વિયોજન એન્થાલ્પી ધરાવે છે? આ ક્વેશ્ચન થયો. હવે જુઓ, આ બધાની અંદર હાઇડ્રોજન છે એની સાઇઝ તો સરખી જ રહેવાની છે. એટલે આપણે અહીંયા હાઇડ્રોજન એની સાથે ફ્લોરિન. ફ્લોરિનની સાઇઝ હેલોજન ગ્રુપની અંદર સૌથી નાની હોય. એના પછી આવે ક્લોરિન. ક્લોરિનની સાઇઝ મોટી હોય એટલે બોન્ડ લેન્થ જે છે, બંધ લંબાઈ એ વધશે. હાઇડ્રોજનની સાઇઝ એવડી ને એવડી છે, પણ જેમ જેમ નીચે તરફ જશો એમ પરમાણુનું કદ વધતું જાય. એટલે હું અહીંયા બંધ લંબાઈ છે ને એ વધારતો જાઉં છું. હવે જો બંધ લંબાઈ સૌથી વધારે અહીંયા થઈ, બરાબર. બંધ લંબાઈ વધુ, બંધ લંબાઈ વધુ એમ બંધ નિર્બળ હોય. જો બંધ નિર્બળ થાય તો આ સહેલાઈથી તૂટે. જ્યારે કમ્પેરિઝનમાં તમે અહીંયા ઉપર આવો તો આ બંધ લંબાઈ છે કેવી છે? ટૂંકી બંધ લંબાઈ. ટૂંકી બંધ લંબાઈ હોય તો એ બંધ લંબાઈ તોડવા માટે તમારે ઉર્જા વધુ આપવી પડે. ઉર્જા વધુ આપશો તો આ બંધ તૂટશે. એનો મતલબ મહત્તમ બંધ વિયોજન એન્થાલ્પી HF ની થાય. એટલે ફાઇનલ આન્સર આવશે HF. ક્વેશ્ચન બરાબર રીડ કરો. પ્રબળ રિડક્શન કરતા આમાંથી કોણ છે એવો ક્વેશ્ચન પૂછેલો છે. અહીંયા બંધ વિયોજન એન્થાલ્પીની વેલ્યુ આપેલી છે, બધા હાઇડ્રાઇડ આપેલા છે. હવે જુઓ, અહીંયા વર્ડ આપેલો છે રિડક્શન કરતા. રિડક્શન કરતા કોઈ બી પદાર્થ હોય તો એનું પોતાનું શું થતું હોય? જવાબ છે એનું પોતાનું ઓક્સિડેશન થતું હોય. ઓક્સિડેશન હંમેશા બે રીતે થાય. એક, ક્યાં તો એની અંદર ઓક્સિજન ઉમેરાતો હોય અથવા એમાંથી હાઇડ્રોજન દૂર થતો હોય. અહીંયા બધા હાઇડ્રાઇડ આપેલા છે તો આપણે જોવાનું એ છે કે ક્યાંથી હાઇડ્રોજન ઇઝીલી દૂર થાય. હવે બંધ વિયોજન એન્થાલ્પીની વેલ્યુ આમાંથી સૌથી નાની કઈ છે? 255 જે લખેલું છે એ સૌથી નીચું મૂલ્ય છે. એનો મતલબ એવો થાય છે કે SbH3 આ Sb એની સાથે 3 હાઇડ્રોજન આપણે આવી રીતે લઈ લઈએ. હવે આ બધાની અંદર આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની એમાંથી સૌથી મોટી સાઇઝ કોની છે? જવાબ છે Sb ની, એન્ટીમનીની. તો સૌથી ઓછી વેલ્યુ બતાવે છે કે આ બંધ છે એ પ્રમાણમાં કેવો છે? નિર્બળ છે. નિર્બળ હોવાથી આ બધામાંથી પહેલા કયો બોન્ડ તૂટશે? Sb અને H નો. એને કારણે આ H અહીંથી રિલીઝ થઈ જશે એટલે અહીંથી -H થાય. મતલબ આમાંથી હાઇડ્રોજન છૂટો પડે. તો હાઇડ્રોજન દૂર થાય તો એ પ્રબળ રિડક્શન કરતા. એટલે આ સૌથી પહેલા હાઇડ્રોજન દૂર કરતો હોવાથી આને તમે પ્રબળ રિડક્શન કરતા કહી શકો. માટે SbH3 આપણો જવાબ થાય. આ પ્રશ્ન પ્રમાણે પહેલા તો આપણે સફેદ ફોસ્ફરસ લેવાનો છે, સાંદ્ર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લેવાનું. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ નિષ્ક્રિય છે એટલે એને નથી લેવાનો. અને ગરમ કરવામાં આવે તો એક વાયુ મળે છે. અને કયું વિધાન ખોટું છે એવું પૂછેલું છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો ખોટું શું છે.
તો પહેલા તો આપણે સફેદ ફોસ્ફરસ માટેની અહીંયા પ્રક્રિયા વિચારી લઈએ. ફોસ્ફરસ માટે P4 સંજ્ઞા લઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, એટલે આ સમીકરણ ક્યાંક તમને યાદ આવતું હશે. અહીંયા H2O લેવો પડશે. તો ફોસ્ફરસ છે એના હાઇડ્રોજન સાથેનું સંયોજન યાની કે ફોસ્ફીન બને છે, અને સોડિયમ હાઇપોફોસ્ફાઇટ NaH2PO2 એક આપણને આ મળે છે. હવે અહીંયા વાયુ મળે છે એવું લખેલું છે ને, એટલે આપણે આના ઉપર ફોકસ કરીએ, અને એ છે PeH3. આ વાયુ આપણને મળે છે. હવે એને માટે આપણે સ્ટેટમેન્ટ જોઈએ. તેના માટે કયું વિધાન ખોટું છે એવું પૂછ્યું. તે ખૂબ જ ઝેરી નિપજ આપશે, તેની વાસ સડેલી માછલી જેવી. એટલે આ ઝેરી છે અને સડેલી માછલી જેવી એની વાસ હોય છે, માટે આ ટ્રુ છે, આ ખરું છે. ખરું હોય તો અહીંયા આપણા માટે આ ખોટું ગણાશે. આનું જલીય દ્રાવણ તમે લઈશો એટલે પ્રકાશની હાજરીમાં વિઘટન પામે છે, આ પણ ટ્રુ છે, એટલે આ પણ ન આવે. NH3 કરતા વધારે બેઝિક છે. જરા આને સમજીએ આપણે. માની લો કે આપણી પાસે NH3 આ પ્રમાણે છે, નાઇટ્રોજન, એની સાથે અહીંયા 3 હાઇડ્રોજન. ત્રિકોણીય પિરામિડલ શેપ હોય, અહીંયા એક લોન પેર હોય. એવી રીતે આપણો ફોસ્ફરસ સાથે પણ 3 હાઇડ્રોજન એક જ ગ્રુપના છે, 15મા સમૂહના તત્વો છે. હવે આની અંદર તમે જોઈ શકશો કે નાઇટ્રોજન છે ને એનું કદ નાનું છે. નાઇટ્રોજનનું કદ નાનું છે. કોની કમ્પેરિઝનમાં? ફોસ્ફરસની કમ્પેરિઝનમાં. એટલે આની આજુબાજુ આ ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય તો શું થાય કે માની લો કે H+ છે, તો H+ જ્યારે આની નજીક આવે ને ત્યારે આ કદમાં નાનું હોવાથી ઝડપથી ખેંચશે અને આખી લોન પેર આને પ્રદાન કરશે. બરાબર? તો લોન પેર પ્રદાન કરે એટલે એને આપણે શું કહીએ છીએ? લુઈસ બેઝ. એવું આના કેસમાં નહીં બને, કારણ કે મોટી સાઇઝ છે, એટલે એટલી ઝડપથી H+ ને એટ્રેક્ટ ન કરે જેટલો નાઇટ્રોજન એટ્રેક્ટ કરે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. તો લુઈસ બેઝ એટલે બેઝિકતા છે ને NH3 ની વધારે થાય, એટલે આપણે સરવાળે આવી રીતનું આમ નિશાની આપી શકીએ. NH3 વધારે બેઝિક થાય, તો અહીંયા લખેલું છે NH3 કરતા વધારે બેઝિક છે. આ ઉલટું છે, એના કરતા ઓછો બેઝિક આવે. મતલબ આ સ્ટેટમેન્ટ ખોટું છે, અને જે ખોટું છે ને એ આપણા માટે અહીંયા ખરું થાય. બરાબર? તો NH2 કરતા ઓછો બેઝિક છે. સેમ આ જ વસ્તુ કન્સેપ્ટ તમે લઈ શકો છો. ઉલટાના નાઇટ્રોજન પાસે વધારે લોન પેર રહેશે, બરાબર? તો વધારે બેઝિક થશે, એટલે આ પણ નથી પોસિબલ, કારણ કે આ ખરું છે. તો જવાબ C રહેશે. આમાંથી કયો એસિડ 3 શ્રેણીના ક્ષારો બનાવે છે? હવે જુઓ, 3 અલગ અલગ ક્ષારો બનવા માટે OH ની હાજરી જરૂરી છે. તો અહીંયા ઓક્સિજન 2 છે અને હાઇડ્રોજન 3 છે. એનો મતલબ એવો થાય છે કે આપણે આની અંદર OH મેક્સિમમ 2 બનાવી શકીએ, એટલે આ ન આવે. આમાં જેટલા ઓક્સિજન એટલા હાઇડ્રોજન, એક તો આ પોસિબિલિટી છે. આમાં પણ OH3 બની શકે છે, અને આમાં OH3 બની શકે છે. બરાબર? પણ હવે ડી વિકલ્પ છે ને એના ઉપર જરા ફોકસ કરો. અહીંયા ફોસ્ફરસ જેની સંયોજકતા 5, એટલે ઈસુ ખ્રિસ્તની જેમ આપણે આમ બનાવી નાખીએ. હવે ઓક્સિજન આપણી પાસે 3 છે, એટલે એક અહીંયા મૂકવાનો, બીજો અહીંયા આવશે અને ત્રીજો આ બાજુ આવશે. અને હાઇડ્રોજન આપણી પાસે 3 છે, એટલે આ 1, આ 2 અને 3. એનો મતલબ એવો થાય છે કે એસિડિક હાઇડ્રોજન આપણી પાસે 2 જ છે. બરાબર? જે ઓક્સિજન સાથે જોડાયેલા છે. આ હાઇડ્રોજન ક્યારેય છૂટો પડવાનો નથી, કારણ કે ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં ઓછો તફાવત છે. અહીંયા તફાવત વધારે હોવાથી આપણે એમ કહી શકીએ કે આ H+ અને આ H+, એમ 2 H+ છૂટા પડી શકે. તો એનો મતલબ અહીંયા ધારો કે તમે સોડિયમ મૂકો, અહીંયા સોડિયમ મૂકો તો 2 બને અલગ અલગ ક્ષાર, પણ 3 નથી બનતા. એટલે આપણો જવાબ આ પણ પોસિબલ નથી. હવે આપણે H3PO4 પર આવીએ, જે ખરેખર આપણો જવાબ છે. કઈ રીતે છે એને સમજીએ. માની લો કે આ આપણો ફોસ્ફરસ, તો આ એની 5 સંયોજકતા, એમાં ઓક્સિજન 1, ઓક્સિજન 2, ઓક્સિજન 3 અને ઓક્સિજન 4. 4 ઓક્સિજન થયા. 3 કેટલા હાઇડ્રોજન છે. ઓક્સિજન સાથે જે હાઇડ્રોજન જોડાયેલા હોય એમાં વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોય, જેને કારણે અહીંથી H+, અહીંથી H+, અને અહીંથી H+ અનુક્રમે રિમૂવ થાય. ધારો કે તમે પહેલા આને રિમૂવ કરો અને આની જગ્યાએ સોડિયમ મૂકો છો, કારણ કે આ એસિડ છે, તો એની પ્રક્રિયા તમારે NaOH સાથે કરાવવાની થાય, તો આને એસિડ બેઝની પ્રક્રિયા કહેવાય, અને એને કારણે આપણને ક્ષાર અને પાણી મળે. માની લો કે આપણે NaOH સાથે પ્રક્રિયા કરાવીએ તો અહીંથી OH- અને અહીંથી H+ આ બંને રિમૂવ થઈ જાય, અને H+ ના સ્થાને કોણ આવશે? સોડિયમ. તો પહેલું સંયોજન જે આપણને મળે છે એમાં 1 સોડિયમની હાજરી થઈ, એને પછી હાઇડ્રોજન બાકી કેટલા બચ્યા? તો કે 2, એટલે H2 ફોસ્ફરસ રહેશે અને ઓક્સિજન આપણી પાસે 4 રહેશે. બરાબર? તો એક સંયોજન આ મળ્યું. આ સિવાય બીજું સંયોજન કયું પોસિબલ છે? તો અહીંયા જે તમને હાઇડ્રોજન દેખાય છે, આ હાઇડ્રોજનને રિમૂવ કરો અને એની જગ્યાએ સોડિયમ લગાડો, તો હવે સોડિયમની સંખ્યા 2 થઈ. હાઇડ્રોજન આપણી પાસે 1 છે અને PO4 તો રહેશે જ.
બરાબર. આ સિવાય તો કે આ હાઇડ્રોજનને પણ તમે રિમૂવ કરો તો હવે આપણી પાસે જવાબ છે સોડિયમની સંખ્યા 3 થઈ. બરાબર. હાઇડ્રોજન હવે એક પણ નથી, PO4 સોડિયમ ફોસ્ફેટ બન્યો. હવે આનાથી વધારે પોસિબલ નથી કારણ કે હવે હાઇડ્રોજન જ બચ્યા નથી, એટલે નવું કોઈ સંયોજન ન બને. તો અહીંયા 3 શ્રેણીના ક્ષારો કીધા એ 3 અહીંયા બન્યા છે. બીજું H3BO3 ની અંદર પણ તમે જોવા જાવ ને તો એનું સ્ટ્રક્ચર કંઈક આ પ્રમાણે થાય. આ બોરોન છે અને એની સાથે એક જ સમતલમાં અહીંયા પણ OH હોય, અહીંયા પણ OH હોય અને આ જગ્યાએ પણ OH હોય. તો આ 3ને હાઇડ્રોજનને તમે 1 by 1 રિપ્લેસ કરીને સોડિયમ લગાડી તો શકો, પણ આની જેવી પ્રક્રિયા નથી થતી. અલગ અલગ માધ્યમમાં અલગ અલગ રીતે થાય છે, એટલે એક સરખી શ્રેણી નથી બનતી. બરાબર. એટલે આ જવાબ આપણો આવી શકતો નથી. બરાબર. યાદ રાખજો કે આમાં પણ જો આમાં જેમ બનાવ્યા ને એવા 3 ક્ષાર તમે આમાં પણ બનાવી શકો છો, પણ અલગ અલગ રીતે બનાવી શકો છો. આમાં એક જ મેથડથી તમે બનાવી શકો છો, એટલો ફરક છે. એટલે જવાબ આપણો સી રહેશે. H3PO2 ના પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મ માટે આમાંથી જવાબદાર કારણ કયું છે એવો સવાલ છે. તો પહેલા તો આનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરી નાખીએ. ફોસ્ફરસ સેન્ટ્રલ એટમ થશે, એની સંયોજકતા 5. આપણી પાસે ઓક્સિજન 2 છે, એટલે એક તો ડબલ બોન્ડથી એક ઓક્સિજન આપવાનો અને એક અહીંયા સિંગલ બોન્ડમાં. હાઇડ્રોજન 3 છે, એક અહીંયા આવશે, બીજો આ બાજુ અને ત્રીજો આ ઓક્સિજનની 2 વેલેન્સી પૂરી કરશે. હવે આપણી પાસે P બોન્ડ H કેટલા છે તો કે એક અહીંયા અને P બોન્ડ H બીજો અહીંયા. તો આના કારણે એટલે મતલબ યાદ રાખજો કે જો આની સંખ્યા વધુ થશે, P અને H બોન્ડની સંખ્યા જેમ વધુ થશે એમ રિડક્શન કરતા ગુણ છે એ પણ વધુ થાય છે. તો આ બે એકબીજા સાથે મેચ કરે છે. તો વિકલ્પ સી તમે જોઈ શકો છો, જ્યાં 2 pH બંધ છે અને બીજું OH બંધના કારણે તો થતું જ હોય છે, પણ મેઇન રીઝન જે છે 2 pH, BAPS. પ્રશ્ન છે લેડ નાઇટ્રેટને ગરમ કરતા લેડ અને નાઇટ્રોજનના ઓક્સાઇડ મળે તો આ ઓક્સાઇડ કયા હશે? ચાલો, લેડ સંજ્ઞા શું થશે? Pb. જનરલી Pb ઉપર ચાર્જ કેટલો હોય? +2. સાથે નાઇટ્રેટ કરવાનો છે NO3. નાઇટ્રેટ ઉપર ચાર્જ હોય છે -1. બેલેન્સ કરવા માટે તમારે કમ્પલસરી આને 2 વડે ગુણવું પડે. ઓકે, તો આ લેડ નાઇટ્રેટ થયો. હવે એને તમે ગરમ કરો છો એટલે બંનેના ઓક્સાઇડ મળે છે. તો પીબીની ઓક્સિડેશન અવસ્થા જનરલી Pb+2 જ આમાં રહેશે, એટલે એનો એક ઓક્સાઇડ PbO બનશે. બીજો નાઇટ્રેટ છે, એમાંથી NO2 અને O2 આ રીતે થઈ જાય. માની લો કે હું NO3 ને લખવા માંડું તો આવી રીતે આમ લખી શકાય, NO2 અને O2. બરાબર. પણ અત્યારે આપણે સમીકરણને કોઈ બેલેન્સ કરવાની ઉતાવળ નથી. ચાલો, બીજી એક વાત. Pb નો અહીંયા ઓક્સિડેશન આંક +2 છે, આમાં પણ +2 જ છે. જ્યારે નાઇટ્રોજનનો અહીંયા ઓક્સિડેશન આંક +5 થાય છે, જ્યારે આમાં +4 થયો. એનો મતલબ એવો થાય છે કે નાઇટ્રોજન છે એનો ઓક્સિડેશન આંક ઘટે છે, મતલબ નાઇટ્રોજનનું અહીંયા થઈ રહ્યું છે રિડક્શન. સાપેક્ષમાં અહીંયા જે ઓક્સિજન તમે જોઈ રહ્યા છો, ઓક્સિજનનો આની અંદર -2 ઓક્સિડેશન આંક છે, જે અહીંયા 0 થાય છે. મતલબ ઓક્સિજન જે છે એનું ઓક્સિડેશન થઈ રહ્યું છે. બીજું, Pb તો +2 ફોર્મેટમાં જ છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એનો કલર બદામી હોય છે. આપણી પાસે જે સવાલ છે એ પ્રમાણે એક PbO અને એક NO2 આ બે બને છે, એટલે જવાબ B થાય છે. આ બંને ઓક્સાઇડ મળે છે. આમાંથી કયા તત્વના અપર રૂપો મળતા નથી, આવો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. એટલે એકથી વધારે સ્વરૂપમાં કોણ નથી મળી શકતું. તો પહેલી વાત તો એ કે નાઇટ્રોજન, બિસ્મથ, એન્ટીમની, આર્સેનિક આ બધા સમૂહ 15 ના તત્વો છે. સમૂહ 15. આ પહેલો પોઈન્ટ. હવે 1 by 1 પહેલા આપણે વાત કરી કે અપર રૂપો ક્યારે બને. અપર રૂપો ત્યારે બને કે આમાં જે પરમાણુઓ વચ્ચેનો જે સિંગલ બોન્ડ બને ને એ સિંગલ બોન્ડ મજબૂત બનવો જોઈએ. આ કન્ડિશન છે. મજબૂતાઈ આવે ને તો જ અપર રૂપ મળે. હવે આપણે પહેલા ફોકસ કરીએ નાઇટ્રોજન ઉપર. જનરલી નાઇટ્રોજન છે એ N2 સ્વરૂપે હોય, એટલે કે 2 નાઇટ્રોજનના પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય. બીજી વાત કે નાઇટ્રોજન આખા ગ્રુપની અંદર સૌથી ઉપર છે, મતલબ નાઇટ્રોજન છે એ સૌથી નાનો છે, મતલબ એનું કદ સૌથી નાનું થયું. વિદ્યુત ઋણતા તો કે વધુ છે.
હવે આવા બે નાઇટ્રોજન પરમાણુને તમે નજીક નજીક લાવો, કારણ કે N2 ત્યારે જ બને નજીક નજીક આવે તો આમ તો ટ્રિપલ બોન્ડ હોય, પણ અત્યારે આપણે સિંગલ બોન્ડ ઉપર ફોકસ કરીએ. તો જો વિદ્યુત ઋણતા વધુ, નાનું કદ, બીજું નાઇટ્રોજનની બાહ્યતમ કોષમાં 5 ઇલેક્ટ્રોન, એને કારણે આમાં નાઇટ્રોજન જ્યારે નજીક નજીક આવે ત્યારે આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન અને બીજા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન બંને પાસે આવે, બંનેનું નેગેટિવ ચાર્જ હોય એ એકાબીજાને અપાકર્ષિત કરે, એટલે અહીંયા અપાકર્ષણ થાય. તો આ બોન્ડ જે છે એમાં અપાકર્ષણ ઊભું થયું, એટલે આ જે બંધ છે ને એ વીક બને, મતલબ નિર્બળ બને. તો આ બંધ નિર્બળ બને. હવે જો આ બંધ નિર્બળ બને તો પછી સ્વાભાવિક છે કે એના આગળ પોલિમર ન બની શકે, કારણ કે ધાર્યા પ્રમાણેની મજબૂતાઈ ન આવે. એટલે ઓલ ઓવર આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા એના ક્યારેય પણ પોલિમર બનતા નથી. એને માટે જે આ નાઇટ્રોજનનો બોન્ડ છે મજબૂત બનવો જરૂરી છે. જો ટ્રિપલ બોન્ડ બને ને ત્યારે મજબૂતાઈ પકડે, પણ આપણે અત્યારે સિંગલ બોન્ડ ઉપર જ ફોકસ કરવાનું છે. ઓકે, તો પોલિમર જેવી રચના બનતી નથી. સ્વાભાવિક છે કે હવે આનાથી કોઈ વધુ સ્વરૂપના સ્ટ્રક્ચર બનતા નથી, એટલે નાઇટ્રોજનના અપર રૂપ મળતા નથી, એટલે આપણો જવાબ આવશે એ. હવે નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતાની વાત કરીએ તો આપણી પાસે જે નાઇટ્રોજન છે એનું પરમાણુ ક્રમ 7 છે. એટલે ઇલેક્ટ્રોન રચનામાં 1s2 આવે, 2s2 આવે, 2p3 આવે. બીજી એક વાત, અહીંયા તમે જોઈ રહ્યા છો આ પહેલી કક્ષા છે અને બીજી કક્ષા છે, રાઈટ. બીજી કક્ષાની અંદર ક્યારેય પણ 2d પ્રકારની કક્ષક ન હોય, એટલે ડી કક્ષક નથી, ડી કક્ષક અવેલેબલ નથી. હવે બીજી એક વાત, એસ પ્રકારની કક્ષક કેટલી પ્રકાર હું વાત કરું છું, પેટા પ્રકાર. તો એસ પ્રકારની એક કક્ષક હોય અને પી પ્રકારની કેટલી હોય 3. એટલે ટોટલ 4 કક્ષકો આપણી પાસે અવેલેબલ છે. 4 કક્ષકો અવેલેબલ હોય તો એનો મતલબ એવો થાય છે કે 4 બંધ બની શકે. વધુમાં વધુ કેટલા બંધ બનાવી શકે? 4 બંધ બનાવી શકે. એટલે મહત્તમ સંયોજકતા 4 થાય. જો ધ્યાન રાખજો તમે, ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હોય કે આ 5 ઇલેક્ટ્રોન ડોનેટ કરી અને n જે છે એના ઉપર તમે +5 કરી શકો છો. આ ખોટું છે, આ પોસિબલ જ નથી. મતલબ એવો થાય કે ઘણી વખત એવો સવાલ હોય કે NCl3 છે એ પોસિબલ છે, બટ NCl5 છે પોસિબલ નથી. શું કામ પોસિબલ નથી? જો PCl3 આ પોસિબલ છે, PCl5 આ પણ પોસિબલ છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને 15મા સમૂહના તત્વો છે. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બનાવે પણ નાઇટ્રોજન પેન્ટાક્લોરાઇડ ન બનાવી શકે. એનું કારણ એ છે કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી. આ એનું મેઇન રીઝન થયું. જ્યારે ફોસ્ફરસ છે એની પાસે ડી કક્ષક છે, એટલા માટે એમાં sp3d ત્યાં સુધીના સંકરણ થઈ શકે. આમાં માત્ર sp3 પ્રકારનું સંકરણ થાય. એટલે મહત્તમ સંયોજકતા હંમેશા 4 યાદ રાખવાની છે. પણ જો અહીંયા ફોસ્ફરસ કરે તો તમે 5 કરી શકો છો. ખોટું વિધાન શોધવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ જુઓ, નાઇટ્રોજન સિંગલ બોન્ડ. ફોસ્ફરસ સિંગલ બોન્ડ કરતા પ્રબળ હોય છે. આ ગલત વાત છે, એટલે આપણો જવાબ અત્યારે એ આવશે. હવે એનું રીઝન બરાબર સમજીએ તો થોડીક વાર પહેલા જ આની આગળના પ્રશ્નમાં જ આપણે ડિસ્કસ કરેલી હતી કે નાઇટ્રોજન છે એનું કદ કેવું હોય? નાનું હોય. હવે આ બે નાના કદના નાઇટ્રોજન પાસે આવે એટલે આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન, આ નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન, એની વચ્ચે અપાકર્ષણ થાય. બરાબર? અપાકર્ષણ થવાથી આ બંધ નિર્બળ બને. જ્યારે અહીંયા ફોસ્ફરસ છે એનું નાઇટ્રોજનની સાપેક્ષમાં કદ મોટું છે, એટલે અપાકર્ષણ છે એને તમે અવગણી શકો છો. એટલે હકીકતમાં આ બંધ છે એ મજબૂત બને. આ પહેલું રીઝન. સેકન્ડ જુઓ, સંક્રાંતિ તત્વો સાથે PH3 લિગેન્ડ તરીકે જોડાઈને સવર્ગ સંયોજન બનાવી શકે. તો લિગેન્ડનું કામ છે એક ઇલેક્ટ્રોન પેર કે 2 ઇલેક્ટ્રોન પેર, મતલબ ઇલેક્ટ્રોન યુગમાં ડોનેટ કરવું. ફોસ્ફરસની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 3 એને હાઇડ્રોજન સાથે બોન્ડમાં વાપરેલા છે, એટલે એક લોન પેર બચે છે. અને આ લોન પેર છે એની મદદથી એ સંક્રાંતિ તત્વોને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને પોતે લિગેન્ડ તરીકે વર્તી શકે. એટલે આ ખરું છે. બરાબર? એટલે ખરું હોવાથી આપણે એને અત્યારે ગણવાનું નથી. લખેલું છે કે NO2 અનુચુંબકીય હોય. આનું સિમ્પલ રીઝન જો આવી રીતે થશે કે નાઇટ્રોજન છે એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, આ બંને ઓક્સિજન પાસે 6 અને 6 ઇલેક્ટ્રોન. હવે તમે ટોટલ ઇલેક્ટ્રોન કરો તો 6 ને 6 12 ને 5 17 થાય. 17 ભાગ્યા 2 કરો ને એટલે અપૂર્ણાંકમાં જવાબ આવે. એનો મતલબ એવો થાય છે કે NO2 છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન બચે છે, માટે અનુચુંબકીય છે.
એટલે આ પણ રાઈટ છે અનુચુંબકીય હોવાનું કારણ. હવે N2O5 માં નાઇટ્રોજનની સંયોજકતા 4 હોય છે, રાઈટ છે. ઓક્સિડેશન આંક +5 હોય, ઓક્સિડેશન આંક +5 હોય, બટ સંયોજકતા છે એ 4 હોય છે, એટલે આ પણ ખરું છે. એને જરા સમજીએ કઈ રીતે હોય. આપણી પાસે 2 નાઇટ્રોજન અને 5 ઓક્સિજન છે, એટલે આ બેવના ભાગમાં સરખી રીતે વહેંચો તો 2 ઓક્સિજન આના ભાગમાં આવે, 2 ઓક્સિજન આના ભાગમાં આવે અને 1 ઓક્સિજન બેવ વચ્ચે સહિયારો આવે. હવે નાઇટ્રોજન છે એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, બરાબર. એમાંથી 2 ઇલેક્ટ્રોન સાથે અહીંયા આની ભાગીદારી થાય, ભાગીદારી સરખી રીતની. તો આ કે હું ભાગીદારી કરું, ત્યાર પછી આની સાથે 1-1 ની ભાગીદારી થાય, ઓકે. અને સોરી, આની સાથે એક આખી પેર આપી દેશે અને અહીંયા સિંગલ ની ભાગીદારી થાય. બીજું તમારે જો નાઇટ્રોજનની આજુબાજુ તમે જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ ગયા છે, 2 અહીંયા વપરાણા છે અને 1 અહીંયા વપરાયેલો છે, એટલે 5 વપરાણા છે, બરાબર. બીજું અહીંયા તમે ઘણી વખત મનમાં વિચાર આવે કે આ નાઇટ્રોજને અહીંયા સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યો, એની કરતા સીધા ડબલ બોન્ડ ન બને. જવાબ છે ન બને. તો એનું કારણ શું? તો એનું કારણ એટલું છે કે આ નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી. તો કઈ કઈ કક્ષકો છે? જવાબ છે S અને P. આ જ કક્ષકો છે. હવે S પ્રકારની કક્ષક હોય 1 અને P પ્રકારની કક્ષકો હોય 3, એટલે વધુમાં વધુ sp3 સંકરણ સુધી જઈ શકે. એટલે એનો મતલબ એવો થાય કે 4 બંધ બનાવી શકે. 4 બંધ બનાવે એટલે એની સંયોજકતા 4 ગણવાની રહી તમારે, બરાબર. બીજું ઓક્સિજન જે છે એના તમે બાકીના જે ઇલેક્ટ્રોન છે એ ડોટ સ્વરૂપે બતાવી શકો. જેમ કે અહીંયા ઓક્સિજન છે એને 2 ઇલેક્ટ્રોન અહીંયા નાખ્યા, તો બાકીના 2 આવી રીતે બતાવી દો તમે. તો આ અષ્ટક એનું પૂરું. એવી રીતે અહીંયા પણ સેમ ટુ સેમ થશે. અહીંયા 6 એમને રાખો, આ 6 છે, આ કાઢી નાખજો જરા. અને નાઇટ્રોજન 2 આપ્યા એટલે એનું અષ્ટક ક્લિયર. અહીંયા પણ અષ્ટક ક્લિયર. હવે અહીંયા 1 ઇલેક્ટ્રોન મૂકેલો છે, 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો, 6 હતા એમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહ્યા છે, તો બાકીના 4 બચ્યા છે. તો આ રીતનું સ્ટ્રક્ચર એનું બને. આમ નાઇટ્રોજનની સંયોજકતા 4 હોય છે.